જેને વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીની સેમી ફાઇનલ કહેવામાં આવી રહી છે એવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે પરિણામ છે। ત્યારે સૌના મનમાં એ સવાલ છે કે પરિણામોમાં આ વખતે શું ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તા ટકાવી રાખવામાં સફળ થશે કે કેમ, અને તેનાથી પણ વધારે ચિંતા એ વાતની છે કે ભારતીય જનતા પાર્ટીની સામે ખરો પડકાર વિપક્ષ તરીકે કોણ બની રહેશે, ખરી ટક્કર કોની સાથે થવા જઈ રહી છે, આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ? કે સામાન્ય રીતે એવું કહેવાતું હતું કે ગુજરાતમાં ચૂંટણી તો બે પક્ષ વચ્ચે જ રમાય છે અને તે છે ભાજપ અને કોંગ્રેસ, પરંતુ જેમ કે આમ આદમી પાર્ટી હવે ધીમે ધીમે સૌરાષ્ટ્રના રાજકારણમાં પોતાની પકડ મજબૂત કરી રહી છે, ત્યારે નજીકના ભવિષ્યમાં એવું પણ બની શકે કે સૌરાષ્ટ્ર સિવાયના જે ગુજરાતના ભાગો છે તેમાં પણ આમ આદમી પાર્ટીની એક હાજરી જે છે એ નોંધપાત્ર રીતે જોવા મળે। ગુજરાતમાં ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં એટલે શહેરી વિસ્તારમાં કયા પક્ષનું કેટલું પ્રભુત્વ છે, ક્યાં કેવી અસર જોવા મળી શકે, મતદાનની જે ટકાવારી રહી છે, તમામ બાબતોની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો પહેલા જો મતદાન કેટલું થયું તેની વાત કરીએ તો 15 મહાનગરપાલિકાઓ છે અને કુલ 52% જેટલું મતદાન થયું છે। નગરપાલિકાઓ જે છે તે 84 છે જેમાં 62% થયું છે। 34 જિલ્લા પંચાયત છે કે જેમાં 62% મતદાન થયું છે। 260 જેટલી તાલુકા પંચાયતો છે કે જેમાં 63% મતદાન નોંધાયું છે અને સરેરાશ જે મતદાનની ટકાવારી જે છે ઇલેક્શન કમિશન આંકડા મુજબ તે 59% જેટલી નોંધાઈ છે। ત્યારે આ જે ટકાવારી છે એ સરેરાશ ટકાવારી એ ગઈ વખતની જે ચૂંટણીઓ રહી છે સ્થાનિક સ્વરાજની 2015ની અને 2021ની તેના કરતાં આ જે ટકાવારી છે તે વધારે છે। અને ખાસ કરીને જ્યારે વાત કરીએ છીએ શહેરી વિસ્તારોની તો મતદાનની જે પેટર્ન છે તે શહેરી વિસ્તારોમાં અમુક જગ્યાએ રિપીટ થઈ હોય પેટર્ન તેવું લાગી રહ્યું છે વોટિંગની, અને બીજી જગ્યાએ ખાસ કરીને સુરત, રાજકોટ, વડોદરા એવા વિસ્તારો છે કે જ્યાં લોકોની નારાજગી અને જે રીતે એક આંતરિક વિખવાદ પક્ષોની વચ્ચે બહાર આવ્યો તેને લઈને ક્યાંક પરિણામોમાં તેની અસર જોવા મળી શકે। તો પહેલા જ્યારે આપણે વાત કરીએ અમદાવાદની તો પશ્ચિમની જનતા તો ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને વફાદાર છે, પરંતુ કોટ વિસ્તારની જ્યારે વાત થાય છે જેમ કે દાણી લીમડા, દરિયાપુર, ગોમતીપુર સહિતના જે વિસ્તારો છે કે જે કોંગ્રેસનો ગઢ ગણાય છે તો ત્યાં પણ કોંગ્રેસ તરફી મતદારોનો ઝુકાવ હજુ પણ યથાવત જોવા મળી શકે છે આજના પરિણામોમાં। ત્યારે વાત કરીએ સુરતની તો સુરતમાં એ પ્રકારની સ્થિતિ છે કે હાલમાં જ પાટીદાર દીકરીની છેડતીની ઘટના જે છે એ ઘટના હજુ પણ લોકમાનસમાંથી ભૂલાઈ નથી, કેમ કે ખૂબ જ રિસન્ટ, ખૂબ જ તાજી આ ઘટના છે। મતદાન જ્યારે થવાનું હતું ચૂંટણીનું એના એક દિવસ પહેલા બનેલી આ ઘટના છે, એટલે ચોક્કસપણે પાટીદાર સમાજ જે છે તે હજુ પણ નારાજ છે અને તેની નારાજગીનું એક ફેક્ટર જે છે એ પરિણામોમાં દેખાશે એ નિશ્ચિત છે, પરંતુ તેના લીધે ફાયદો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી કોને વધારે થાય છે તે જોવાનું છે। મતદાનના આગલા દિવસે જ આ ઘટના બની અને લોકોનો પ્રચંડ આક્રોશ જે રીતે ખુલીને બહાર આવ્યો તેને લઈને સુરતમાં જે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ છે તેની અંદર જબરી ચિંતા પેઠી છે। અને ખાસ કરીને જ્યારે CR પાટીલે પડકાર ફેંક્યો હતો કે આ વખતે 26 બેઠકો પણ જો તમે બચાવી શકો તે પ્રકારની ચેલેન્જ હતી, એટલે 26 બેઠકો જે છે સુરત મહાનગરપાલિકાની જો આપણે વાત કરીએ છીએ તો એ આમ આદમી પાર્ટીને જે ગઈ વખતે 2021માં મળી હતી આ વખતે જો એ તમામ બેઠકો આમ આદમી પાર્ટી સાચવી શકે છે તો એ આમ આદમી પાર્ટી માટે એક મોટી સફળતા ગણાશે। વાત કરીએ ભાવનગરની, ભાવનગરમાં કોંગ્રેસને મહાનગરપાલિકામાં ચોક્કસપણે સારો ફાયદો થઈ શકે છે। અમુક બેઠકો એવી છે કે જેમાં કોંગ્રેસના જે ઉમેદવાર છે તે ઘણા મજબૂત સ્થિતિમાં છે, એટલે ભાવનગરમાં કોંગ્રેસ પોતાનું ખાતું ચોક્કસપણે ખોલાવી શકે છે। પોરબંદર મહાનગરપાલિકાની જો વાત કરીએ તો પહેલી વખત ચૂંટણી થઈ રહી છે, એટલે પોરબંદરમાં ક્યાંક એક ટક્કર જે છે એ ટક્કર મજબૂત જોવા મળી શકે છે ભાજપ અને કોંગ્રેસ બંનેની વચ્ચે। વડોદરાની જો એક વાત કરીએ તો વડોદરામાં લોકોની નારાજગી ખુલીને બહાર તો આવી, દ્રશ્યો વાયરલ ઘણા થયા હતા કે જ્યારે નેતા પ્રચાર કરવા માટે નીકળ્યા હોય અને સ્થાનિકો સામેથી તેમને કહી રહ્યા હોય કે તમે અમારા પ્રશ્નોની અને સમસ્યાની વાત નથી કરતા, ત્યારે ચોમાસામાં જે વડોદરાવાસીઓની હાલત થતી હતી તેને લઈને નારાજગી છે। વડોદરાની અંદર પાણીની સમસ્યા, ગટર, ખાડાની જે સમસ્યા છે એ ખાડાની સમસ્યાને લઈને પણ વડોદરાવાસીઓમાં નારાજગી છે। હરણી કાંડનો જે મુદ્દો છે ભલે એ ઘટનાને ઘણો સમય વીતી ગયો છે તેમ છતાં કેમ કે હજુ સુધી પીડિતોને આમ ન્યાય જે મળવો જોઈતો હતો એ પ્રકારે નથી મળ્યો, એટલે એ પણ વડોદરાવાસીઓ ભૂલ્યા નથી। એટલે સુરત અને વડોદરા એ બંને જે ખાસ શહેરો છે તેના પર ખાસ નજર રાખવાની છે આજના પરિણામોમાં કે આમ આદમી પાર્ટી ફાવી જાય છે કે પછી કોંગ્રેસ ફાવી
જાય છે. બાકી ભાજપને નુકસાન જે થવાનું છે એ વસ્તુ ક્યાંક આપણને લાગી રહ્યું છે કે નુકસાન થઈ શકે છે, પણ કેટલા પ્રમાણમાં, કેટલી બેઠકોને લઈને તે ખાસ જોવાનું છે. આ ઉપરાંત વડોદરામાં બીજું એક મહત્વનું ફેક્ટર છે મધુ શ્રીવાસ્તવનું. એ પણ ભારતીય જનતા પાર્ટીને નડી શકે છે. તેમની 2 દીકરીઓને તેમણે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે, એટલે એ જે વોર્ડ જે છે એ વોર્ડની જે બેઠકો છે એ કોંગ્રેસના ફાળે જાય છે કે કેમ, આ મધુ ફેક્ટર એ ભારતીય જનતા પાર્ટીને એ વોર્ડ પૂરતું નડી શકે છે કે કેમ, તેના પર નજર રહેશે. હવે વાત રાજકોટની કરીએ તો ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ વચ્ચે પહેલા ટિકિટને લઈને ખેંચતાણ ના જે દ્રશ્યો હતા તે સામે આવ્યા અને તેને લઈને ક્યાંક એવું લાગતું હતું કે આમાં ભાજપને ફટકો પડી શકે છે. બીજી તરફ રાજકોટમાં પણ ધીરે ધીરે જે રહીશો છે તેની નારાજગી જોવા મળી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પછી છેલ્લે પોતાનું જે વરિષ્ઠ નેતૃત્વ છે, જે સિનિયર નેતા છે, ખાસ કરીને વજુભાઈ વાળા ઉતર્યા હતા ચૂંટણીના મેદાનમાં. જે કાર્યકરોની અંદર જે આંતરિક ડખા હતા, જે જગદીશ વિશ્વકર્મા છે તેમણે રાજકોટની મુલાકાતે દોડવું પડ્યું હતું. એટલે આ પ્રકારે જે ભારતીય જનતા પાર્ટીના તમામ મોટા નેતાઓ છે તેમણે અનેકવાર સૌરાષ્ટ્રની યાત્રાઓ કરવી પડી ચૂંટણી પ્રચારમાં. એટલે એ જ વસ્તુ બતાવે છે કે કઈ રીતે રાજકોટ અને આખા સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને આ વખતે ખૂબ જ કપરા ચઢાણ છે. રાજકોટ કોર્પોરેશનમાં જ્યારે ટિકિટ ફાળવણીની વાત આવી હતી તો ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટ થિયરી અપનાવી હતી અને જે 2021માં રાજકોટમાં ચૂંટાયા હતા 75% જેટલા ઉમેદવારો હતા તેમને ઘર ભેગા કર્યા હતા. તેમને આ વખતે ટિકિટ ફરી મળી નથી અને ઘણા એવા પણ નેતાઓ હતા કે જેમની 60 વર્ષની ઉંમર પાર થઈ ગઈ હતી અને તેમને ટિકિટ આપવામાં નહોતી આવી. એટલે નો રિપીટ થિયરીનું ચુસ્તપણે પાલન ભારતીય જનતા પાર્ટીએ કર્યું હતું અને તેના લીધે આંતરિક સંઘર્ષ સામે આવ્યો હતો. એના લીધે એવી પણ ઘટનાઓ બની કે જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય કે તેના નેતાઓ હોય એ પછી વિપક્ષના ઉમેદવારોને મદદ કરતા હોય એવી પણ ઘટનાઓ બની હતી. ત્યારે આ એક જે ફેક્ટર છે બિલકુલ એ પણ નુકસાન પહોંચાડી શકે છે. ત્યારે આ મુખ્ય ઓવરવ્યૂ એક પ્રકારનો અમે તમને આપ્યો કે જેમાં મુખ્ય જે મહાનગરપાલિકાઓ છે તેમાં કયા પ્રકારના જે ફેક્ટરો છે તે આજે પરિણામોમાં નડી શકે છે. પરંતુ તેમ છતાં કેમ કે શહેરી વિસ્તાર છે અને શહેરી વિસ્તારના લોકો, મતદારોનું જે માનસ હોય છે એ વિકાસના કામો તરફી હોય છે. નારાજગી ચોક્કસપણે હોઈ શકે, પરંતુ તેમ છતાં ઘણા એવા વિસ્તારો છે કે જે કદાચ સમૃદ્ધ હોય અને ત્યાંના લોકોને જો સંતોષ હોય તો ચોક્કસપણે શહેરી વિસ્તારની જે જનતા કે જે ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીને વોટ આપતી રહી છે તેને ક્યાંક હજુ પણ આ વખતની ચૂંટણીમાં ભાજપને પસંદ કરે તો તેમાં નવાઈ નહીં. પરંતુ નજર એ બાજુ રહેશે કે કોંગ્રેસ મજબૂત વધારે બને છે શહેરમાં કે આમ આદમી પાર્ટી વધારે મજબૂત બને છે, અને ખાસ કરીને સુરત અને વડોદરામાં કેવા પ્રકારે વિપક્ષ જે છે પોતાની મજબૂત સ્થિતિ બનાવી શકે છે. વિપક્ષમાં પક્ષ નંબર 2 એટલે ભાજપ તો છે જ સત્તા પક્ષ, પરંતુ વિપક્ષમાં કોંગ્રેસ પહેલા આવે છે કે આમ આદમી પહેલા આવે છે એ પહેલા જોવાનું રહેશે. તો મતદાન ચૂંટણીના પરિણામોની સતત અપડેટ્સ અમે પણ આપને આપતા રહીશું. બસ આપ નિર્ભય ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.